મારું નામ આસ્થા છે. મારા ભાઈ આર્યનનો મિત્ર વિજય ખૂબ જ સુંદર અને તાકાતવર શરીરવાળો છે, જેને પહેલી વાર જોઈને જ મેં નક્કી કરી લીધું હતું કે હું તેને મારી ગુફાના દર્શન કરાવીશ જ, કારણ કે મેં તેના નાનાઈ પપ્પુના દર્શન કરી લીધા હતા. તેની પાસે ઓછામાં ઓછું 9 ઇંચ લાંબો પાઇપ હતો. હું દિલ્હીમાં ઉછરી છું. મારી આંખો વાદળી છે અને વાળ ઘેરા કાળા છે. હું 5 ફૂટ 5 ઇંચ ઊંચી છું. 22 વર્ષની ઉંમરે હું અભ્યાસ માટે લંડનમાં રહું છું. અહીં હું મારા મોટા ભાઈ આર્યન અને તેના બચપણના મિત્ર વિજય સાથે 3 રૂમના ફ્લેટમાં રહું છું. આર્યન છેલ્લા 4 વર્ષથી લંડનમાં છે. વિજય પણ 4 વર્ષથી એ જ ફ્લેટમાં રહે છે. હું 1 વર્ષ પહેલાં અહીં આવી છું અને મારા ઘરવાળાઓએ મને અહીં આવવાની પરવાનગી આ શરતે આપી હતી કે હું મારા ભાઈ સાથે રહીશ. દિલ્હીમાં હું એક એજ્યુકેશન કોલેજમાં ભણતી હતી. ત્યાં મારા ક્લાસમેટ અને કોલેજના બીજા છોકરા મારા પર વારંવાર ટાંટા કરતા હતા, પણ મેં ક્યારેય કોઈ પર ધ્યાન ન આપ્યું. મારું બધું ધ્યાન મારા અભ્યાસ પર હતું અને હું હંમેશા નવી પડકારોની શોધમાં રહેતી હતી. આ દરમિયાન મારું લંડનના એક પ્રતિષ્ઠિત કોલેજમાં દાખલો થઈ ગયો અને હું મારા સપના પૂરા કરવા માટે અહીં આવી ગઈ. મારી ઈચ્છા હતી કે હું મારા ભાઈથી અલગ રહું, જેથી પોતાની આઝાદીથી જીવન જીવી શકું. પણ ઘરવાળાઓની શરત કે હું ભાઈ સાથે રહીશ એ એક એવી અડચણ હતી જેને હું પાર ન કરી શકતી. જ્યારે હું અહીં પહોંચી ત્યારે વિજયને જોઈને હેરાન થઈ ગઈ. તે 5 ફૂટ 10 ઇંચ ઊંચો સાંવળો રંગનો અને જીમવાળું શરીર ધરાવતો યુવાન હતો. તેની ઉંમર પણ આશરે 24 વર્ષની હશે, એટલે કે મારા કરતાં થોડો મોટો. તે અદ્ભુત રીતે સુંદર હતો, જે મને તરફ ખેંચતો હતો. પણ હેરાન કરનારી વાત એ હતી કે તે હંમેશા મારાથી દૂર રહેવાનો પ્રયાસ કરતો. બીજા છોકરાઓથી વધુ પરેશાન કરવાનો પ્રયાસ ન કર્યો. બલકે કામની વાત પણ તે મારી સાથે ક્યારેક જ કરતો, અને તે પણ ખૂબ ઓછી. તેની રીત એવી હતી કે જાણે તે મને જોઈ જ ન શકે. તે એ જ વખતે ઘરે આવતો જ્યારે આર્યનભાઈ પણ હાજર હોય. જો ક્યારે એવું થાય કે હું ઘરમાં એકલી હોઉં તો વિજય પણ ઘરમાંથી બહાર ચાલ્યો જાય અને તે વખતે પાછો આવે જ્યારે આર્યન ઘરે આવે. આ વાત મને હેરાન કરતી કે છેવટે તે મારાથી એટલો શા માટે ડરતો હતો. મેં અનેક વાર તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તે દર વખતે ચાલ્યો જાય અને મને અવગણી જાય, જાણે તેની સાથે કોઈએ વાત જ ન કરી હોય. જેમ જેમ તે મને અવગણતો તેમ તેમ મારામાં તેને પામવાની ઈચ્છા વધતી જતી. તેની બેરુખી મારી જિજ્ઞાસા અને આકર્ષણ પેદા કરી રહી હતી. મને આ વાતનો પણ ડર રહેતો કે જો મેં ક્યારેની સાથે કોઈ વાત કરી તો ક્યાંક તે ભાઈને ન કહી દે, ક્યાંક આર્યન મારા પર નારાજ ન થઈ જાય. પણ આ બધા છતાં હું વારંવાર તેની સાથે વાત કરતી રહેતી. દર વખતે લંડન જેવા ખુલ્લા માહોલમાં કરવો પડતો. આ છોકરો લંડન જેવા ખુલ્લા માહોલમાં રહેવા છતાં જો કે મારા ભાઈ ઘણી વાર સાંજે બહાર મિત્રો સાથે ખૂબ દૂર હતો. તે પોતાનો વધુ સમય અભ્યાસ અથવા પોતાના કામમાં લગાડતો. તેની આ જ સંજીદગી હતી જેણે મને તેની તરફ ખેંચ્યો અને હું તેને મનથી ચાહવા લાગી હતી. એક દિવસ મેં તેને મારા સંતરા બતાવી દીધા. એક વખત જ્યારે વિજયની તબિયત ખરાબ હતી અને તે દિવસભર ઘરે જ રહ્યો, હું પણ જલ્દી કોલેજમાંથી પાછી આવી ગઈ. વરસાદનો દિવસ હતો અને હવામાન ઠંડુ હતું. આર્યનભાઈ તે વખતે પોતાની નોકરી પર હતા. તેથી મેં વિજય માટે ચા બનાવી અને તેને આપી દીધી. મેં જોયું કે તે ખૂબ બેચેન અનુભવી રહ્યો હતો. તેણે મારા હાથમાંથી ચાનો કપ લીધો અને ખામોશીથી બેસીને પીવા લાગ્યો. હું પણ એક કપ લઈને તેના રૂમમાં ખુરશી પર બેસી ગઈ અને તેની સાથે વાતો કરવા લાગી. મેં તેને પૂછ્યું કે તબિયત કેવી છે? શું કંઈ વાતનો જવાબ ન આપતો અને ખામોશ રહેતો. પોતાની નજરો ક્યારેક પોતાના લેપટોપ પર રાખતો તો ક્યારેક બારીમાંથી બહાર વરસાદને જોતો. તે મને અવગણી રહ્યો હતો. પણ હું ઢીઠ બનીને તેની સામે બેસી રહી અને દિલમાં વિચાર્યું કે છું. મારો મકસદ ફક્ત તેની સાથે વાત કરવાનો ન હતો, બલકે હું તેની નજીકી અનુભવવા માંગતી હતી. આ જાણવા માંગતી હતી કે તેના દિલમાં શું ચાલી રહ્યું છે. વાતો દરમિયાન જ્યારે મેં જોયું કે તે મારી તરફ ધ્યાન નથી આપતો તો મેં તેને સીધી પૂછી જ લીધું કે તે મને અવગણે શા માટે છે. તો તે કહેવા લાગ્યો કે તું મારા મિત્રની બહેન છે અને મારા વિચારમાં મિત્રની બહેન પોતાની બહેન જેવી જ હોય છે. હું તારી ઇજ્જત કરું છું, આથી જ દાતાથી બહેન જેવી જ હોય છે, બલકે એક ઉત્તમ મિત્ર. તે મારી કે મિત્રની બહેન મિત્ર પણ તો બની શકે છે, બલકે એક ઉત્તમ મિત્ર. તે મારી વાત સાંભળીને થોડી વાર નિશાન હતા. મેં આ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને તેને પોતાના દિલની વાત કહી દીધી. હું તને ચાહું છું અને તને પામીને રહીશ. તું મારા જીવનનો હિસ્સો બની ચૂક્યો છે. મારી વાત સાંભળીને તે થોડીવાર રડથી મારી તરફ જોતો રહ્યો. પછી કહેવા લાગ્યો, આ વાત ઠીક નથી. જો તારા ભાઈને ખબર પડી નથી, તે તને કંઈ નહીં કહે પણ સારો ઇલ્ઝામ મારા પર મૂકશે. અમારી દોસ્તી વર્ષોથી જૂની છે. હું નથી ઈચ્છતો કે અમારી દોસ્તીમાં તિરાડ પડે. આ રિશ્તો આર્યન માટે ખૂબ અગત્યનું છે. મેં તું આની ફિકર ન કર. આ વાત મારા પર છોડી દે. હું બધું સંભાળી લઈશ. તે દિવસે મને ખૂબ હદ સુધી કામયાબી મળી. મને લાગ્યું કે તેના અંદર પણ દિલ છે અને હું તેના દિલ સુધી પહોંચી શકું છું.
તેની હિચકિચાણ ફિસમંદીએ મને આ યકીન અપાવ્યું કે તે પણ મને કંઈક ને કંઈક અનુભવે જ હતો. હવે મને તેના દિલમાંથી ડર દૂર કરવો હતો અને તેને આ યકીન અપાવવું હતું કે આ રિશ્તામાં કોઈ ખતરો નથી. ખેર આ જ રીતે વખત ગુજરતો ગયો અને આગલા 2 અઠવાડિયા સુધી મને કોઈ ખાસ કામયાબી ન મળી. જો કે તે પહેલાં કરતાં થોડો ઓછો અવગણતો હતો. આ દરમિયાન મારા ભાઈ આર્યનને રાતના વખતે એક નવી નોકરી મળી ગઈ, જ્યાં પહેલાવાળી નોકરી કરતાં બમણો પગાર હતો. તે આ પ્રસ્તાવ પર ખૂબ ખુશ હતો. મેં ભાઈ સાથે વાત કરી. તે આ નોકરી ન કરે કારણ કે હું રાતના વખતે ઘરમાં એકલી રહીશ અને મને એકલાપણાનો ડર લાગે છે. તો તે કહેવા લાગ્યો, એકલી શા માટે? વિજય પણ તો ઘરમાં જ હશે. વિજય પણ તે વખતે અમારી પાસે જ હાજર હતો. પોતાના લેપટોપ તે અમારી પાસે જ હાજર હતો. પોતાના લેપ પર કામ કરી રહ્યો હતો. વિજય તો એવો હોય છે, જાણે ઘરમાં ઉઠાવીને કહ્યું, તમે હો તો મને એકલાપણાનો અનુભવ થતો નથી. તમારી સાથે વાતો પણ કરી લઉં છું. દિલ બહલાઈ જાય છે. પણ વિજય તો મારી સાથે વાત કરવાથી પણ ભાગે છે. મારી વાત સાંભળીને આર્યનભાઈ હસવા લાગ્યા અને વિજયને સંબોધિત કરીને કહેવા લાગ્યા કે શું વિજય, શું વાતે છે? લાગે છે તારી તન્હાઈથી તેને બોરિયત થાય છે. તો વિજયે એકવાર નજર પહેલા આર્યન અને પછી મારી તરફ જોયું. તેના ચહેરા પર હળવીસી મુસ્કુરાહટ આવી અને પછી તેણે તરત જ પોતાની નિગાહો ફરીથી પોતાના લેપટોપ પર ટકાવી લીધી. મેં મોકો હાથમાંથી ન જવા દીધો અને આગળ કહ્યું કે આ તો એવા મારાથી ભાગે છે જાણે હું તેને ખાઈ જઈશ. 6 મહિના વિજયે મારી સાથે ક્યારેય સીધી વાત ન કરી અને હવે કહે છે કે મને એકલાપણાનો અનુભવ થશે નહીં. મેં વધુ નાટકીય અંદાજમાં કહ્યું, આર્યનભાઈ, જ્યારે પણ તમે ઘર પર ન હો અને વિજય ઘરે આવે અને ઘરમાં તમને ન પામીને તે તો બહાર નીકળી જાય છે. મને લાગે છે જો તમે રાતની ડ્યુટીવાળી નોકરી શરૂ કરી લો તો તે પણ ઘરે નહીં આવે અને મને બિલકુલ એકલો છોડી દેશે. મારી વાત સાંભળીને ભાઈ જોરથી હસવા લાગ્યા અને વિજયને એક ફરી સંબોધિત કરીને કહેવા લાગ્યા, વિજય, શું આ સાચું કહે છે? તને શરમ નથી આવતી? તો તેણે એકવાર ફરી પોતાનું માથું ઉઠાવીને મને જોયું. તેની આંખોમાં હળવીસી ચમક હતી અને કંઈક કહેવા જ હતો કે આર્યનભાઈ વચ્ચે બોલી પડ્યા અને કહેવા લાગ્યા, વિજય, મને તારા પર અને બહેન તમે બંને પર વિશ્વાસ છે. મારું ખ્યાલ છે કે મારી ગેરહાજરીમાં આગળ મારી બહેનને એકલાપણાનો અનુભવ થશે નહીં. વિજય, તું આનું ખ્યાલ રાખીશ? આર્યનભાઈની વાત સાંભળીને વિજય બોલ્યો. આર્યન, દરઅસલ તેણે પોતાની વાત શરૂ જ કરી હતી કે આર્યનભાઈ ફરી બોલી પડ્યા. બસ હવે આ વિષય બંધ કરો અને બહેન જા ચા બનાવીને લા. સૌ મળીને ચા પીએ અને આ વાત અહીં જ ખતમ. હું ઉઠીને કિચનમાં ચાલી ગઈ. પાછી આવી તો રૂમનું માહોલ પૂર્ણ રીતે બદલાઈ ગયું હતું અને બંને કહેે લગાવીને હસી રહ્યા હતા. એવું લાગતું હતું કોઈ જૂની મજાક ચાલી રહી હોય. હું ચાની ટ્રે લઈ જાણે રૂમમાં દાખલ થઈ અને અમે લોકો ચા પીતા રહ્યા. આ દરમિયાન મેં જોયું કે વાતતા કરતા ચોરી ચોરી મને જોતો અને પછી મારી સાથે નજર મળતા જ નિગાહ બીજી તરફ કરી લેતો, જે પર મને ખુશી અનુભવાઈ કે છેવટે મને કામયાબી મળી રહી છે. મારા ખ્યાલમાં આ પહેલી વાર હતી કે વિજય મારી તરફ નજર ઉઠાવીને જોતો હતો. તેની આંખોમાં એક નવી સી શરારત હતી. પહેલાં તો મારી સાથે વાત પણ ન કરતો. પોતાની નજર નીચે રાખતો અથવા ઇધર ઉધર જોતો રહેતો. આ એક નાની સી પણ અગત્યની કામયાબી હતી. આગલા દિવસે ભાઈએ વિજયને કહ્યું, વિજય, કાલથી તું પોતાની નોકરી પર જતા બહેનને તેના કોલેજ છોડી દેવું અને વાપસી તે પોતે લોકલ ટ્રાન્સપોર્ટ પર આવી જશે. હું રાતે ડ્યુટી પર રહીશ. મને કોઈ ફરિયાદ ન મળે અને તું પણ વિજયને વધુ તંગ ન કરજે, વરના તારી પણ ખેર નહીં. આ સાંભળીને મને દિલમાં સુકૂન મળ્યો. આગલા રોજ સવારે નાસ્તા પછી તો હું જલ્દીથી તેની ગાડીનું આગળનું દરવાજું ખોલીને બેસી ગઈ. તેના ચહેરા પર હેરાનીના મિશ્રિત ભાવ હતા. તે ગાડીમાં બેઠો અને એક અનન્ય હળવો સા મુસ્કુરાવીને ગાડી ચલાવવા લાગ્યો. તે ચલાવતા ખામોશ હતો, જાણે પોતાના વિચારોમાં ખોવાઈ લાગ્યો. તે ચલાવતા ખામોશ હતો, જાણે પોતાના વિચારમાં ખવાયેલો હોય. મેં આ ખામોશી તોડી અને કહેવા લાગી, વિજય, તમે જેટલું દૂર ભાગશો હું એટલી જ પાસે રહીશ અને મેં કહ્યું હતું કે હું તને પામીને રહીશ. તું મારી કિસ્મતમાં છે. તે મારી વાતો ખામોશીથી સાંભળતો રહ્યો. ક્યારેક હળવો સા માથું હલાવતો અને મને કોલેજની બહાર છોડીને ચાલ્યો ગયો. મને લાગ્યું કે મારા શબ્દો તેના દિલ પર કંઈક ને કંઈક અસર કરી રહ્યા છે. પોતાના કપડાં મશીનમાં નાખીને ધોયા અને ટીવી લગાવીને જોવા લાગી. સાંજે વિજય આવ્યા તો મેં તેમને પણ ચા પીરસી. ઇતનામાં આર્યનભાઈ પણ ઉઠી ગયા અને પોતાની નોકરી માટે તૈયાર થવા લાગ્યા. મેં તેમને પૂછ્યું કે આજે રાતના ખાણાનું શું મૂડ છે? તો આર્યનભાઈ કહેવા લાગ્યા, હું તો નોકરી પર રહીશ. વધુ સારું છે. જ્યાં સુધી મારી રાતની નોકરી છે તમે લોકો બહારથી જ ખાવાની જરૂર નથી. હું આ વાત સાંભળીને ઉછળી પડી કે વિજય સાથે બછડી પડી સાથે હું પહેલી વાર આજે બહાર ખાવા માટે જઈશ. આ એવો મોકો હતો જેની હું લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. ભાઈની નોકરી પર જવા પછી હું ટીવી જોતી રહી. જ્યારે વિજય પોતાનો લેપટોપ લઈને પોતાના રૂમમાં ઘૂસી ગયો. રાતે 8 વાગ્યે જ્યારે ભૂખની શિદ્દત વધવા લાગી.
મેં વિજયના રૂમનું દરવાજું વગર તાળું લગાવે ખોલ્યું અને કહ્યું, આજે શું તમે ભૂખ હડતાલ કરી રાખી છે? જો એવું છે તો પણ આમાં મારો શું કસૂર છે? તમને કંઈ ન ખાવું તો મને તો ભૂખ્યો ન રાખો. મારી વાત સાંભળીને વિજય મુસ્કુરાયા અને પોતાનો લેપટોપ એકતર રાખીને ઉઠી ગયા અને કહેવા લાગ્યા, તું અડધો કલાક વધુ રાજો. હું KFCમાંથી કંઈક લઈ આવું છું. મેં કહ્યું, ના, તમે ઘરે કંઈ ન લાવો. હું પણ તમારી સાથે ચાલું છું અને બહાર જ ખાઈને આવીશું. આજે મને તમારી સાથે બહાર ખાવાનું છે. મારી વાત સાંભળીને તે એક લમ્હા માટે મારી તરફ જોતો રહ્યો. તેની આંખોમાં એક નવી ચમક હતી. પછી કહેવા લાગ્યો, ચલો ઠીક છે. મેં કહ્યું, ઠરો. હું કપડાં બદલી લઉં. કંઈક સારું પહેરી લઉં. કહેવા લાગ્યો, શું બદલવાનું છે? સારી ભલી તો છે. તને કોઈ બદલાવની જરૂર નથી. મેં તેની વાત અનસુની કરી દીધી અને દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. હું પણ તેની પાછળ જ બહાર આવી ગઈ અને ગાડીમાં બેસી ગઈ. તેણે ગાડી ચલાવી દીધી અને ખામોશીથી ડ્રાઇવિંગ કરતો રહ્યો. મેં આ ખામોશી તોડી અને તેને પૂછ્યું, તમે મને જાણી જોઈને અવગણો શા માટે છો? શું હું તમને સારી નથી લાગતી? હવે મારામાં કોઈ કમી છે કે તમે મારી સાથે વાત કરવાથી પણ કતરાઓ છો. આસ્થા, મારી વાત સાંભળો. જો તમે આગળ આવી વાત કરી તો હું તમારા ભાઈને કહી દઈશ. તેણે થોડા ગુસ્સામાં કહ્યું, તું ભલે સારી દુનિયાને કહી દે, મને કહી દે. મને પરવા નથી. હું તારી સાથે ત્યાં સુધી મને વાતનો જવાબ ન મળે, જ્યાં સુધી મને ખબર ન પડે કે મારી સાથે આવું વર્તન શા માટે છે. તું મારા મિત્રની બહેન છે અને મારા માટે સન્માનનીય છે. બસ આ જ કારણ છે. તને ક્યારેથી કહું છું કે હું તારા મિત્રની બહેન નથી. શું મિત્રની બહેન પણ મિત્ર ન બની શકે? શું આ જરૂરી છે કે તે ફક્ત બહેન જ રહે? ક્યારેય મિત્ર ન બને? ના, આવી વાત નથી. જો તારા ભાઈને ખબર પડી ગઈ તો તે શું સમજે? અમે બંને પણ નારાજ થશે. આ બધું તો મારા પર છોડી દે, હું બધું સંભાળી લઈશ. તમારે ફક્ત મારી વાત સાંભળવી છે અને મારી તરફ એકવાર ધ્યાન આપવું છે. તો પણ મને આ બધું સારું નથી લાગતું. આ અમારી દોસ્ત સારું નથી લાગતું. આનું કોઈ ખાસ કારણ પણ તો બતાવો. કદાચ હું પણ તેને બુરો સમજવા લાગું અને પોતાનો ઈરાદો બદલી લઉં. હું તારી સાથે બહસ ન કરી શકું. તેણે તંગાવીને કહ્યું. તેના ચહેરા પર બેપ્સીના નિશાન હતા. પછી મારી વાત દઈશ કે હું તમને પસંદ કરું છું અને તમારી વાત માન લો. હું તમને આ બતાવી દઈશ કે હું તમને પસંદ કરું છું. હા, જો હું તમને સારી નથી લાગતી તો મને બતાવો. હું તમારા જીવનમાંથી ચાલી જઈશ. તેણે KFCની સામે ગાડી ખડી કરી અને પોતે દરવાજો ખોલીને બહાર નીકળી ગયો અને થોડી વાર પછી 2 હલાલ બર્ગર અને 2 કોક લઈ આવ્યો. મેં તેને કહ્યું કે ખાણું લઈને ઘરે ન જવું, બલકે અહીં પાસેના કોઈ પાર્કમાં ચાલો, જ્યાં બેસીને ખાઈશું. મને ખુલ્લી જગ્યાઓ પર બેસીને ખાવું પસંદ છે. તે મારી વાત સાંભળીને ખામોશ રહ્યો અને ગાડી ચલાવવા લાગ્યો. થોડી વાર પછી તેણે એક સુંદર પાર્કની સામે ગાડી ખડી કરી દીધી, જ્યાં હળવી રોશની હતી અને સુકૂન અનુભવાતો હતો. આ દરમિયાન પણ મેં તેની સાથે અને સુકૂન અનુભર ખાધા. અમે બંને એક તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તે ખામોશ રહ્યો. ક્યારેક આકાશની તરફ જોતો તો, ક્યારેક ઘાસ પર નિગાહો જમાવીને રાખતો. પણ મેં હિંમત ન હારી. મેં અનુભવ્યું કે તેની ખામોશીમાં પણ કંઈક છુપાયેલું હતું. તે કંઈક કહેવા માંગતો હતો પણ હિચકિચાતો હતો. આગલા રોજ શુક્રવારનો દિવસ હતો. સવારે તો રસ્તામાં ફરી વાત કરવાનો પ્રયાસ કરતી રહી, પણ હંમેશની જેમ મને નાકામીનો મુખ જોવો પડ્યો. તેનો રવૈયો હજુ પણ વહી જૂનો હતો. તે દિવસે સાંજે જ્યારે ભાઈ નોકરી પર જવા લાગ્યા તો મેં તેમને કહ્યું, ભાઈ, આજે તમે નોકરી પર ન જાઓ. મને તમારી સાથે વખત વિતાવવાનું છે. શા માટે? ખૈરિયત તો છે ને આસ્થા? શું કોઈ સમસ્યા છે ના? એવું જ આજે મારું બહાર ખાવાનું મન કરી રહ્યું છે. જ્યારથી લંડન આવી છું ક્યારે પણ તમે મને બહાર ખાવા માટે નથી લઈ ગયા. મને તમારી સાથે જવું છે. હું તો નથી લઈ શકતો. મારી રાતની ડ્યુટી છે. તું વિજય સાથે ચાલી જા. તે તો ફોરેનર છે. તે તો એવા ઇન્સાન છે. ના પોતે ક્યાંય જાય છે ના ક્યાંય મને લઈને જશે. તેને તો ઘરમાંથી બહાર નીકળવું પણ પસંદ નથી. મારી વાત સાંભળીને આર્યનભાઈ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, ના, એવી વાત નથી. તે છે તો ખૂબ ખુલ્લા મિજાજનો ભાઈ. આદમી પણ તારાથી થોડો આરક્ષિત રહે છે. પતા નથી શા માટે મારાથી આરક્ષિત રહે છે, તે મને ખબર નથી. ખેર, છોડો આ વાતને. જો તમે મને લઈ જઈ શકો તો લઈ જાઓ. તે મને નથી લઈ જશે. જો તેની સાથે જવા માટે કહેવું છે તો સાફ કહી દો કે હું એવી વાત નથી. તું તેને કહી દે તે તને લઈ જશે. તે નહીં માને. તમે જાતે તેની સાથે કહો તો કદાચ તમારી વાત માનશે. તે તમારી વાત વધુ સાંભળે છે. ઠીક છે, આ વખતે તો તે નોકરી પર વ્યસ્ત હશે. જ્યારે આવશે તો મારી ફોન પર વાત કરાવી દેજે. હું તેને કહી દઈશ. ભાઈની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ. મારો પ્લાન કામયાબ થયો હતો. હું જાણતી હતી કે ભાઈનું કહેવું તે નહીં ટાળે. ભાઈ ચાલ્યા ગયા તો મેં ઉઠીને ફ્રેશ થઈને નીલી જીન્સ સાથે સફેદ ટી-શર્ટ પહેરીને તૈયાર થઈ ગઈ. મેં અરીસાની સામે ઊભી રહીને પોતાને જોયું તો હું ખૂબ સુંદર લાગી રહી હતી. મારો આત્મવિશ્વાસ વધી ગયો હતો. હું જ્યારથી લંડન આવી હતી. આજે પહેલીવાર મેં મેકઅપ કર્યું હતું. જો કે મારી પાસે મેકઅપનું સામાન હતું. પણ હું ક્યારેય પોતાને તૈયાર કરવાની જરૂર અનુભવતી ન હતી. તૈયાર થયા પછી હું વિજયની રાહ જોવા લાગી. એક દિલ બેચેર્યું હતું, અજીબસી બેચેની હતી. થોડી વાર પછી તે આવ્યો.
મેં દરવાજો ખોલ્યો તો તેણે મને જોયું અને એક લમ્હા માટે ઠીટકીને રહી ગયો. તેની આંખોમાં હેરાની અને કંઈક અને જજબાત હતા, પણ બીજા જ લમ્હે તે સંભળાઈ ગયો અને અંદર દાખલ થઈ ગયો. મેં દરવાજો બંધ કર્યો અને અંદર આવીને તેના માટે ચા બનાવી. ચા પછી મેં તેને કહ્યું, વિજય, આજે ક્યાંય બહાર ખાવા માટે ના ચાલો. ભાઈએ કહ્યું. મેં તેને કહ્યું, વિજય આજે ક્યાંય બહાર ખાવા માટે ના શકતો. જો જવું છે તો આર્યનને કહી દે. તેણે મને વગર જોઈ કહ્યું તે લઈને ચાલ્યો જશે. મેં ભાઈને પૂછી લીધું છે. તે કહી રહ્યા હતા કે તમારી સાથે ચાલી જાઉં. અને તેમણે મને જોર આપ્યું છે કે તમે મને લઈને જાઓ. મને તો તેણે નથી કહ્યું. તમે તેની સાથે ફોન પર વાત કરી લઈશ. ના, હું નથી કરતો તેની સાથે વાત અને બહાર જવાનું મૂડ નથી. મેં વિજયની વાત સાંભળી અને પોતાના ફોનથી ભાઈનો નંબર મિલાવ્યો. જ્યારે બેલ વાગી તો મેં ફોન વિજયને પકડાવી દીધો. લો, ભાઈ સાથે વાત કરો. તે તમારી સાથે વાત કરવા માંગે છે. ના, હું નથી વાત કરો. તેના ચહેરા પર સખ્તી હતી. મેં ફોન પકડી લીધો અને જેમ જ ભાઈએ ફોન ઉઠાવ્યો, મેં રોવાના અંદાજમાં કહ્યું, ભાઈ, મેં શું કહ્યું હતું? વિજય મને નથી લઈ જશે. તમે જાતે જ મને મના કરી દો. હું કેટલી એકલી અનુભવી રહી છું. ના, એવું કેવી રીતે થઈ શકે? તું મારી વાત વિજય સાથે કરાવી દે. ભાઈએ હેરાનીથી કહ્યું. તે તમારી સાથે વાત કરવા માટે પણ તૈયાર જ નથી. તે તો કહી રહ્યા છે કે તેમને મારી સાથે બહાર જવાનું બિલકુલ કરું છું. ભાઈએ ફોન બંધ કરી દીધો. આગલા જ લમ્હે વિજયના ફોન પર ઘંટી વાગવા લાગી. વિજય મારી તરફ ગુસ્સે ભરી નિગાહોથી જોતા ફોન ઉઠાવ્યો. હેલો, શું હાલ છે આર્યન? પછી તેણે મારા પર નજર નાખી અને કહેવા લાગ્યો, શું હું કેવી રીતે લઈ જઈ શકું? અને યાર, મને કામ છે, મારી જઈ શકું. અને યાર, મને કામ છે, મારી વાત તું સમજે છે? શા માટે નહીં? બીજી તરફથી ભાઈએ જાણે વિજયને શું કહ્યું. વિજય મારી તરફ જોઈને ફોન બંધ કરી દીધો અને મને કહેવા લાગ્યો, ઠીક છે, પણ જવું ક્યાં છે? કોઈ સારા હોટલ પર ચાલો જ્યાં લાઈવ મ્યુઝિક હોય. ના, હું તને હોટલ પર નથી લઈ જઈ શકતો. ના તો હું ફરી ભાઈ સાથે વાત કરીશ. મેં તેને ફરી ધમકી આપી. એક તો તું ભાઈની ધમકી વધુ આપે છે. તારો ભાઈ મારા પર કોઈ હાકીમ તો નથી લગાડ્યો કે હું તેના ડરથી તારી દરેક જાયજ નાજાયજ વાત માનું. તેણે હવે થોડો સા મજાકથી કહ્યું, તો ઠીક છે, હવે ભાઈ સાથે વાત કરી લો અને તેને કહી દો કે હું નથી લઈ જઈ શકતો. મેં પણ થોડી શરત સાંભળી લો. ત્યાં જઈને કોઈ એવી સ્કટ્સ ન કરવી અને તું તૈયાર થઈ જા. હું પણ એવી વૈસી હરકત ન કરવી અને તું તૈયાર થઈ લો. વગર આ જ રીતે પણ તમે ખૂબ હેન્ડસમ લાગો છો. મેં મુસ્કુરાવીને કહ્યું. તેણે ફરી મારી તરફ જોયું. તેની આંખોમાં એક નવીસી શરારત અને હળવીસી હંસી હતી. તે પોતાના રૂમમાં ઘૂસી થોડી વાર પછી કપડાં બદલીને બહાર નીકળી આવ્યો અને મને કહેવા લાગ્યો, ચલો જલ્દી કરો અને વાપસ પણ જલ્દી આવવું છે. તે વખતે રાતના લગભગ 9 વાગ્યા હશે. હું જલ્દીથી બહાર નીકળી અને ગાડીમાં બેસી ગઈ. તેણે દરવાજો કર્યો અને ગાડીમાં આવી બેઠો અને ડ્રાઇવિંગ કરવા લાગ્યો. અમે લોકો લંડનના એક મોટા હોટલની બહાર પહોંચ્યા, જ્યાં તેણે એક જગ્યા ગાડી પાર્ક કરી અને અમે અંદર ચાલ્યા ગયા. અંદર દાખલ થયા તો અંદર તે જ અંગ્રેજી સંગીત ચાલી રહ્યું અને માહોલ ખૂબ રોશન હતો. અમે એક ખાલી ટેબલ શોધ્યું અને બેસી ગયા. એવા જ બેસીને રિટર્ન પછી મેં વિજયને કહ્યું, અહીં એવા જ બેસીને રહીશું. હવે કોઈ ડ્રિંક વગેરે પણ લેવાની છે? તે કહેવા લાગ્યો, તું ડ્રિંક તમે બેસો, હું લઈને આવું છું. તમે થાકી ગયા હશો. તે ઉઠવા લાગ્યો, પણ હું તેના પહેલાં ઉઠી ચૂકી હતી. જે પર તે બેસી ગયો અને તેણે પોતાના પર્સમાંથી મને કંઈક પૈસા આપ્યા. મેં ડ્રિંકના 2 ગ્લાસ લીધા અને ટેબલ પર આવી ગઈ. ડ્રિંક જોઈને તે ગુસ્સાના અંદાજમાં બોલ્યો, આ શું લઈ આવી છે? મેં તમને કહ્યું હતું કોકલાની છે, પણ તું આ ઉઠા લાવી. તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં તેને કહ્યું કે તમને ડ્રિંક નથી પીવી તો ના પીઓ. હું બંને ગ્લાસ પી લઈશ અને તમારા માટે કોક લઈ આવું છું. તેણે મને કહ્યું, હું નથી પીતો, અને તો તે ખામોશ થઈ ગયો. પણ ફરી ઉઠી અને તેના માટે કોક લઈ આવી અને ટેબલ પર બેસીને ડ્રિંકના ગ્લાસ ઉઠાવીને પીવા લાગી. અને વિજય પણ એક ઘૂંટ કોક પી રહ્યો હતો. થોડી વાર પછી મેં પોતાનો ગ્લાસ ફરી ઉઠાવ્યો અને પૂરો ગ્લાસ પી લીધો અને તે પછી અમે ઘરે આવ્યા અને હું સૂઈ ગઈ અને મને ઊંઘ આવી ગઈ. તે રાત મારા માટે એક યાદગાર રાત હતી. સવારે 8 વાગ્યાની આસપાસ હું ઉઠી તો ટીવી લાઈ વાતો કરી રહ્યા હતા. હું બહાર નીકળી. વિજય ભાઈને ગુડ મોર્નિંગ કહ્યું. ઉઠી ગઈ. વિજય અને ભાઈને ગુડ મોર્નિંગ કહ્યું. ભાઈએ મને જાદી સાહેબા સવારથી ચાના ઇંતજારમાં બેઠા છે. મને શર્મિંદગી અનુભવાઈ પણ વિજયે મને સૂવા ન દીધું. તે બતાવી રહ્યો હતો કે તમે લોકો રાતે હોટલમાં ગયા હતા. આસ્થા, તે જોયું ને વિજય કેટલો સારો છે. આસ્થારું કેટલું ખ્યાલ રાખે છે. હું ગભરાઈ ગઈ હતી. કંઈ ન બોલી અને બાથરૂમમાં ઘૂસી ગઈ. નહાઈને ફ્રેશ થઈ અને પછી મેં જઈને ચા બનાવી અને તેમની પાસે જ આવી બેસી અને ઇંતજાર કરવા લાગી કે ક્યારે ભાઈ મારી ક્લાસ લાવો શરૂ કરે. પણ ભાઈનો અંદાજ એવો હતો જાણે તે મારી શરારતોથી લુત્ફ લઈ રહ્યા હોય. થોડી વાર પછી ભાઈ ચા પીને સૂવા માટે પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને મેં ચોરી વિજયની તરફ જોયું તો તે મારી તરફ જોઈને હળવા હળવાસા મુસ્કુરાઈ રહ્યો હતો. તેની આંખોમાં એક
કરી લીધી અને થોડી પછી ફરી નજરો ઉઠાવીને તેની તરફ જોયું અને તેને કહ્યું, સોરી, કઈ વાતની સોરી? તેણે પૂછ્યું. તેના ચહેરા પર માસુમિયત હતી. હું તમને રાતે ખૂબ તંગ કર્યા અને ભાઈને પણ બધું બતાવી દીધું. ના, કોઈ વાત નથી. આમાં તારો શું કસૂર છે? આ તો તારો હક છે કે તું ભાઈને કહી શકે અને મને ખુશી છે કે તે આ કર્યું. હું ખામોશ થઈ ગઈ અને થોડી વાર પછી ફરી બોલી, તમે રાતવાળો વાક્યા ભાઈને પણ બતાવી દીધો છે કે નહીં? વગર, તું વાકઈ ખૂબ સુંદર છે. મારા જીવનમાં પહેલી વાર હું કોઈને એટલું હસીન જોયું છું. હું તેની વાત સાંભળીને ખુશ થઈ ગઈ અને તેની તરફ જોવા લાગી. છેવટે હું જીતી ગઈ હતી. વિજય મારા જીવનમાં આવનારો પહેલો છોકરો હતો અને હું પહેલી વાર તેના મુખમાંથી પોતાની તારીફ સાંભળી રહી હતી. હું ઉઠીને રૂમમાં ચાલી ગઈ અને બેડ પર ઊંધી થઈને લેટ ગઈ. મને હવે દરેક વસ્તુ સારી લાગી રહ્યો હતો. પૂરી દુનિયા હસીન લાગી રહી હતી. મેં તકિયો લીધો અને તેને જોર પોતાના સીના સાથે લગાવી લીધો, જાણે મેં પોતાના સપનાને થામી લીધા હોય. ખેર, હવે અમારી દોસ્તીની શરૂઆત ચૂકી હતી અને મને આશા હતી કે આ દોસ્તી જલ્દી જ મોહબ્બતમાં ફેરવાઈ જશે. દિવસો ગુજરતા ગયા. અમારી નજીકી વધતી ગઈ. વિજય હવે મારી સાથે ખુલ્લા રીતે વાત કરવા લાગ્યો હતો. વધુ ખુલ્લા રીતે વાત કરવા લાગ્યો હતો. એક રોજ મારી તબિયત ખરાબ હતી અને હું કોલેજ નથી ગઈ. વિજય પોતાની નોકરી પર ચાલ્યા ગયા. હું પોતાના રૂમમાં જ લેટી રહી જ્યારે ભાઈ પોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા. 11 વાગ્યાની આસપાસ મને દરવાજો ખુલવાની અવાજ આવી. મેં વિચાર્યું ભાઈ ઉઠ્યા હશે, કોઈ કામ માટે દરવાજો લેટી રહી. થોડી વાર પછી મને ટીવી લાઉન્જમાંથી અવાજો આવવા લાગ્યા. તેમાં ભાઈ સાથે કોઈ મહિલાની પણ અવાજ સામેલ હતો, જે હિન્દુસ્તાની લહેજામાં અંગ્રેજી બોલી રહી હતી. બંને ભાઈ ભાષામાં કંઈક બોલી રહ્યા હતા. તેમના અવાજો ખૂબ ધીમા હતા. હું ઉઠી અને દરવાજો હળવો સા ખોલીને જોયું તો આર્યનભાઈ એક ગોરી મહિલા સાથે વાતો કરી રહ્યા હતા. તે મહિલા કોઈ 24-35 વર્ષની હશે, સુંદર અને આકર્ષક. તે ગોરી મહિલાઓને કલાકથી વધુ વખત ઘરમાં હાજર રહી અને પછી ચાલી ગઈ. ભાઈ ફરી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. ખાણાના વખતે ભાઈ ઉઠ્યા તો મેં તેમને ખબર ન પડવા દીધી કે મેં તેમને કોઈ મહિલા સાથે જોયા છે. મેં ખૂબ એહતિયાતથી આ વાત છુપાવી રાખી. ખાણા પછી વાર પછી વિજય આવ્યા અને અમે લોકો બહાર ખાવા માટે ગયા. તે દિવસે હવામાન સારું હતું અને અમે એક રેસ્ટોરન્ટ જવાનો નિર્ણય કર્યો. ત્યાં અમે ખાણું ઓર્ડર કર્યું અને આ દરમિયાન મેં બધી ઘટનાઓથી તેને અવગત કરાવ્યું. પોતાના ભાઈ અને તે મહિલાની હાજરી વિશે જણાવ્યું તો તેણે કે તે છોકરી માર્સ સીધી છે અને તેના ભાઈ સાથે ખૂબ અરસાથી દોસ્તી છે. આસ્થા તારા આવવા પહેલાં તે વારંવાર ઘરે આવતી હતી, પણ તારા આવ્યા પછી આર્યને તેને ઘરે આવવા માટે મના કરી દીધું હતું, જેથી તને કોઈ પરેશાની ન થાય. તે તારી ઇજ્જત કરે છે. આજે આર્યનને ખબર ન હતી કે તું કોલેજ નથી ગઈ, આથી જ તેને બોલાવી લીધી. આ સાંભળીને મને આર્યનભાઈ પર થોડો ગુસ્સો આવ્યો, પણ વિજય મને સમજાવ્યું કે તે એવું શા માટે કરી રહ્યો હતો. એક દિવસ જ્યારે અમે લોકો બહાર ખાવાથી વાપસ આવ્યા, મેં ચા બનાવી અને સાથે બિસ્કિટ લઈ આવી. ચા પીતા મેં એક બિસ્કિટ ઉઠાવ્યું અને વિજયના મુખમાં નાખી દીધું. તેના ચહેરા તે મારી તરફ જોતો રહ્યો. તેના ચહેરા પર હેરાની સાથે એક દિલકશ મુસ્કુરાહટ હતી. ખેર, તેણે કહ્યું, કંઈ નથી અને બિસ્કિટ ખાઈ લીધું. હવે હું આશા રાખી રહી હતી કે તે પણ મને બિસ્કિટ ખવડશે, પણ એવું કંઈ ન થયું. તે ફક્ત મુસ્કુરાવીને મારી તરફ જોતો રહ્યો. ખેર, તે પછી આવીને સોફા પર બેસી ગઈ અને હું તેને જોતી રહી. તે પણ મારી તરફ જોવા લાગ્યો. અમારી નજરો મળી અને તેની આંખોમાં મને પોતાના માટે મોહબ્બત દેખાઈ. તે પછી તે ઉઠીને પોતાના રૂમમાં મોહબ્બત દેખાઈ. કદાચ તેને વધુ વાત કરવામાં હિચકિચાહટ અનુભવાતી હતી. હું પણ ઉઠી અને પોતાના રૂમમાં ચાલી ગઈ, પણ તે રાતે મને ઊંઘ ન આવી અને હું આ વિચારી રહી હતી કે મારા દિમાગમાં વિજય સાથે ગુજરેલો દાગળનું વળાંક શું હશે. શું અમે ક્યારેય એક થઈ શકીશું? આમ આસ્થા અને વિજય વચ્ચેની દોસ્તી ધીરે ધીરે ગાઢ પ્રેમમાં ફેરવાઈ ગઈ. વિજયે આર્યનની દોસ્તીનો અને આસ્થાની ઇજ્જતનો હંમેશા આદર રાખ્યો. આસ્થાએ પણ પોતાની લાગણીઓને ધીરજ અને સમજણથી વ્યક્ત કરી. ભાઈ આર્યનને જ્યારે ખબર પડી તો તેમણે આર્યનને જ્યારે આશીર્વાદ આપ્યા, કારણ કે તેમને બંને પર વિશ્વાસ હતો. તેઓએ પોતાના પ્રેમને પરિવારના બંધનો સાથે જોડીને આગળ વધાર્યો. આ રીતે તેઓ એક સુંદર જીવન શરૂ કર્યું, જ્યાં પ્રેમ, આદર અને વિશ્વાસનો સમન્વય હતો. સાચો પ્રેમ એ છે જે બીજાની લાગણીઓનો આદર કરે છે અને ધીરજથી ફળે છે.